Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Siusha College of Commerce, Management and Computer Education. That is managed by Jain Citizens Education Society. In this video, we are talk about the principle of macroeconomics 2 in BCom Sem 4 department. So let us start today's lecture. Hello everyone. In this video, we will study about the chapter number 3 international trade. So first of all we understand about the what is the international trade. International trade means one country trade with another country. It's called the international trade. And first of all we understand also the trade. What is trade? Trade means one party share with other another party goods of commodity. It's called the trade. In this chapter we will study about the what is the causes of international trade, what is the international trade, why we import or export the some goods. So in this chapter we will understand all of these things. So let us start our chapter number 3 international trade. Now let us talk about the topic name is extent of derived benefit. What is the derived benefit? The cost of exchange rate of wine. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે આપણને, જો બહુ બેઝિકલી આપ્યો છે, સમજો બેઝિકલી સમજી જશો તો મજા આવશે. એક્સટેન્ટ ઓફ ડિરાઇવ્ડ બેનિફિટ શું છે? ઓકે, તો સમજો ઇંગ્લેન્ડની અંદર એક દેશ છે ઇંગ્લેન્ડ, તેની અંદર એક યુનિટ ઓફ વાઇન, મતલબ એક યુનિટ વાઇન લેવા જાઓ છો તો તેની અંદર તમને એની પ્રાઇસ છે એ કેટલી છે? તો 1.2 યુનિટ ક્લોથ્સ, એટલે કે 1.2 એક કપડાની કિંમતમાં મળે છે. તો કે યસ, એટલે કે એટલા કપડા આપો છો, એટલે કે એટલી જેટલી કપડાની રેન્જ હોય, મતલબ 1.2 કપડા ખરીદો એની જે રેટ છે એટલો એક યુનિટ ઓફ વાઇનનો રેટ છે, મતલબ એટલી પ્રાઇસ એટલી છે. પછી નેક્સ્ટ વાત કરીએ આગળ, તો તેની અંદર પછી Portugal, the cost exchange rate of 1 unit of wine is 0.8 unit for 6 of clothes. એટલે કે હવે એ જ વસ્તુ 0.88 ની અંદર મળે છે તમને, એક યુનિટ ઓફ વાઇન છે તેની કમ્પેરિઝન કોની સાથે થાય છે? 0.8 છે તેની સાથે. એટલે સમજો કે શું થયું કે ઇંગ્લેન્ડની અંદર છે એ વાઇનની પ્રાઇસ વધારે છે, મતલબ ત્યાં છે એ તો કે એની અંદર વાઇન બને છે તો એની કિંમત વધારે છે. જ્યારે અહીંયા શું છે, તો અહીંયા છે એ એક વાઇનની કિંમત ઓછી છે પોર્ટુગલની અંદર. ઓકે, તો પોર્ટુગાલ છે એ, હવે એની અંદર વાત કરીએ તો ઇન સચ એ સિચ્યુએશન if Portugal produces wine and gets clothes from England. હવે સમજો કે પોર્ટુગલ પોતે વાઇન ઉત્પન્ન કરે, મતલબ વાઇન છે પ્રોડ્યુસ કરે છે અને ક્લોથ છે એ ઇંગ્લેન્ડમાંથી મંગાવશે, તો શું થશે? then it becomes benefit to it. તો કે એની માટે શું થાય છે? બેનિફિશિયલ છે. કેમ? તો સમજો પોર્ટુગલ છે એ વાઇન પોતે ઉત્પન્ન કરશે. કેમ? તો કે એની વાઇનની પ્રાઇસ છે એ ઓછી છે. તો કે યસ, અને એની કપડાની કિંમત છે એની કમ્પેરિઝનમાં શું થાય છે? તો કે એ છે એ ઓછી, એટલે કે ઇંગ્લેન્ડથી શું મંગાવશે? એ કપડા મંગાવશે. તો કે યસ, because 1 unit of wine 0.8 unit of clothes, it can be get more clothes. એટલે કે તમારે છે એ શું થશે? તો એની માટે વધારે કપડાની જરૂર પડશે, મતલબ એની કમ્પેરિઝન બેલેન્સ કરવા માટે. તો કે યસ, એટલે કે એક યુનિટ ઓફ વાઇન છે તે સામે તમારે વધારે કપડા આપવા પડશે. તો એનો મતલબ શું થયો? તો એની કરતા છે એ કપડા બહારથી મંગાવી લેવા પડશે, એટલે કે ઇંગ્લેન્ડમાંથી. તો કે યસ, if England produce clothes and gets wine from Portugal, then it becomes also beneficial for it. એટલે કે ઇંગ્લેન્ડ શું કરશે? તો ઇંગ્લેન્ડ છે એ પોતે જે કપડા છે ક્લોથ્સ છે એને પ્રોડ્યુસ કરશે અને વાઇન છે પોર્ટુગાલમાંથી મંગાવી લેશે. કેમ? because it can be obtained 1 unit of wine for less than 1.2 unit of clothes. તે શું કરે છે? 1.2 યુનિટ કરતા પણ ઓછા ખર્ચે એ એક યુનિટ વાઇન ચલાવી શકે છે. એટલા માટે the exchange rate will be fixed somewhere between 1 unit of wine 0.88 unit of the cloth and in this manner. એટલે કે હવે એક્સચેન્જ રેટ છે એ 0.88 સુધીનો હશે વાઇન માટેનો. સમજાય? એટલે both the countries will be derived benefit from it. અને આના કારણે બંનેને શું થશે? બંને દેશને એનાથી એડવાન્ટેજ થવાનો છે. તો કે યસ, suppose if the exchange rate of is fixed at 1 unit wine and 1 unit clothes. હવે સમજો
અહીંયા આપણે એક વસ્તુ વિચારીએ કે બંનેના એક યુનિટ માટે શું હશે, તો એક યુનિટનો વાઇન અને એક યુનિટ ક્લોથ્સ છે તેની પ્રાઇસ સરખી હોય તો નાવ ઇફ ઇંગ્લેન્ડ પ્રોડ્યુસ વાઇન ડોમેસ્ટિકલી, ઇંગ્લેન્ડ છે એ પોતે ઉત્પન્ન કરવા માંડશે પોતાના દેશની અંદર, then it will have to be spent 120 hours labor for producing it. તો શું થશે, મતલબ જો મતલબ બંનેની પ્રાઇસ સરખી હશે તો શું થશે, તો ઇંગ્લેન્ડ પોતે જ છે એ બનાવવા લાગશે વાઇન છે તેને, અને એની માટે 120 કલાકની જરૂર પડશે એને, તો કે વર્કરની, એને લેબર અવર્સ છે તે, તો કે યસ. બટ વેન ધ એક્સચેન્જ રેટ ઇઝ 1 = 1, then it is beneficial to import wine from the Portugal. હવે સમજો એક્સચેન્જ રેટ છે એ મતલબ હવે પોર્તુગાલમાંથી વાઇન મંગાવે છે તો એની પ્રાઇસ એટલી જ છે જેટલી છે એ ઘરે બનાવતો હોય એટલી, તો એનો મતલબ શું થયો, તો મતલબ જેટલો ખર્ચ એને અહીંયા થવાનો છે અને ઉત્પન્ન થશે વાઇન એટલા જ ખર્ચમાં એ બહારથી મંગાવી શકશે, તો કે યસ, એટલે પોર્તુગાલમાંથી છે એ ઇમ્પોર્ટ કરશે. By doing so, it can save 120 minus 100 is equal to 20 hours of labor. અને એ શું કરી શકશે, તો જે 120 કલાક છે એ કામ કરવું પડતું હતું એની જગ્યાએ 100 કલાકની અંદર જ એ શું કરશે, તો કે એ કામ થઈ જશે એનું, અને 120 કલાક છે એ કારીગરોની મજૂરોની તે બચી જશે. સિમિલરલી ઇફ પોર્ટુગલ પ્રોડ્યુસ ક્લોથ્સ ડોમેસ્ટિકલી, અને એવી જ રીતના જો પોર્ટુગાલ ઉત્પન્ન કરશે આવી રીતના ક્લોથ તો એને પણ આ જ વસ્તુ લાગુ પડવાની છે, તો કે યસ, એટલે કે પોર્ટુગાલ માટે પણ એ જ વસ્તુ લાગુ પડશે કે એ તો કે પોતે ઇમ્પોર્ટ કરે છે, ઇમ્પોર્ટ કરી લેશે ક્લોથ્સ છે તેને, મતલબ એ ક્લોથની ફેક્ટરી છે એ એસ્ટાબ્લિશ કરશે એની પોર્ટુગાલની અંદર. ઓકે, તો આ સમજવાનું છે એક્સટેન્ટ ઓફ ડિરાઇવ્ડ બેનિફિટ. Okay, now let us talk about the reality of theory except main assumption. હવે reality of theory છે એની વાત આપણે કરીએ તો એ શું કહે છે, for making the theory of comparative expense, Ricardo has presented the certain assumption which we have already seen. મતલબ રિકાર્ડોએ જે assumption આપ્યા હતા એ આપણે પ્રીવિયસ વિડિયોની અંદર લેક્ચરની અંદર આપણે જોઈ ગયા છીએ, બટ અહીંયા વાત કરીએ તો ધીસ assumption આર અનરિયાલિસ્ટિક, મતલબ એને જે રિકાર્ડોએ જે assumption આપ્યા હતા, જે ધારણાઓ કરેલી હતી એ ધારણાઓ અહીંયા માન્ય થતી નથી. હવે વાય આવું કેમ થાય છે તો એની આપણે ચર્ચા કરીએ. સો it becomes essential to remove them. હવે અહીંયા જરૂરી છે કે આ ધારણાઓ છે એને દૂર કરવી પડે, તો કે યસ, and examine the reality of the theory. તો આપણે આ reality of theory છે તેને પણ સમજવી જરૂરી છે. Modern economists have maintained the theory of reality by removing the basic unrealistic assumption. તો મોડર્ન ઇકોનોમી છે એ શું કરે છે, તો મોડર્ન ઇકોનોમિસ્ટ છે તે મેન્ટેન કરે છે આ અનરિયાલિસ્ટિક એઝમ્પશન છે તેને, જે રિકાર્ડોએ આપ્યા હતા તે. તો એમની અંદર શું થાય છે એને એક એક્ઝામ્પલ દ્વારા આપણને અહીંયા સમજાવવાની ટ્રાય કરી છે, તો એ સમજો, કેમ કે આ એક્ઝામ્પલ યાદ હશે તો રિયાલિટી ઓફ થિયરી યાદ આવી જશે અને બેઝિકલી તમને ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે છે રિયાલિટી ઓફ થિયરી. તો કે રિયાલિટી ઓફ થિયરી એક એક્ઝામ્પલની વાત કરીએ તો લાઈક અ કન્સ્ટ્રક્ટિંગ અ બિલ્ડિંગ. હવે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થતું હોય છે ત્યારે ફર્સ્ટ ઓલ ધ સપોર્ટ્સ આર પ્રિપેર્ડ એન્ડ વન્સ ધ બિલ્ડિંગ ઇઝ કન્સ્ટ્રક્ટેડ. મતલબ એક બિલ્ડિંગ છે એ બનતી હોય છે ત્યારે એની આજુબાજુ સપોર્ટ મૂકવામાં આવે છે આપણને ખબર છે, તો કે યસ, અને જ્યારે બિલ્ડિંગ કમ્પ્લીટલી સ્ટ્રક્ચર્ડ થઈ જાય છે ત્યારે those supports are removed and even then building stands on its own. એટલે કે હવે એ સપોર્ટ્સ છે એ હટાવી લેવામાં આવે છે અને બિલ્ડિંગ છે એ પોતાની જાતે જ એમને ઊભી રહી જતી હોય છે. તો મતલબ અહીંયા શું કહેવા માંગે છે, આ એક્ઝામ્પલ દ્વારા આપણને સમજાવે છે શું એની આપણે ચર્ચા કરી. સિમિલરલી with the help of supports in the form of unrealistic assumption, મતલબ અનરિયાલિસ્ટિક assumption ભલે હોય પણ એનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, the principal comparative expense was prepared. તો આપણે શું કરવાનું છે, તો comparative expense છે ને એના સિદ્ધાંતો ઉપર ચાલવાનું છે. once assumption are removed one by one from it, અને આપણે પછી શું કરવાનું છે, એક પછી એક આ જે પ્રિન્સિપલ છે એટલે કે જે એના assumption આપણે લીધા છે રિકાર્ડોના એ દૂર કરી દેવાના છે. then it becomes more realistic, અને તેનાથી જે આ થિયરી છે એ વધારે રિયાલિસ્ટિક બની જશે, મતલબ વાસ્તવિક બની જશે. now let us remove one by one the main assumption and examine reality of the theory. તો ચલો હવે આપણે શું કરીએ, એક પછી એક થિયરી એના એઝમ્પશન છે તેને સમજીએ અને એને દૂર કરતા જઈએ. ઓકે, તો ચલો જોઈએ રિયાલિટી ઓફ થિયરી બાય રિકાર્ડો.
નેક્સ્ટ વાત કરીએ તો ફર્સ્ટ એઝમ્પશન શું છે? ધ કમ્પેરેટિવ એક્સપેન્સ ઇન અ રેશનલ ટુ મની રિલેશન ટુ મની. હવે કમ્પેરેટિવ થિયરી છે તે રિલેશન એની સાથે મનીની સાથે કઈ રીતના છે એની વાત કરીએ. In the comparative expense, there is such an assumption that the production cost is measured only in the labor. હવે જે કમ્પેરેટિવ એક્સપેન્સ છે ને એની અંદર રિકાર્ડોએ એવું ધારણા બાંધેલી હતી, એવું એઝમ્પશન લીધું હતું કે તે માત્ર લેબર સાઇડથી જ એને ગણવામાં આવે છે. તો હવે આ વાત સાચી કે ખોટી કેમ? તો એ આપણે હવે અહીંયા સમજવાનું છે. મતલબ આ એઝમ્પશન ખોટું છે, અનરિયાલિસ્ટિક છે. તો કે હા, કેમ કે એવું તો જરૂરી નથી, કેમ કે એની પાછળ મશીનરી કે XYZ બીજી વસ્તુનો પણ ઉપયોગ થયો હશે. તો કે યસ, તો એના કારણે અનરિયાલિસ્ટિક છે. તો એનું રીઝન શું છે એને સમજીએ. This assumption is unrealistic, but of course, in reality, we calculate the production cost in terms of money. આપણે જ્યારે શું કરતા હોઈએ છીએ, પ્રોડક્શન કરતા હોય ને ત્યારે એને મનીની અંદર કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ, પ્રોડક્શન કોસ્ટ છે તેને. So let us calculate the production cost in terms of money. Here the marginal cost which is expressed in terms of money is being taken into consideration. એટલે કે માર્જિનલ જે કોસ્ટ છે, મતલબ જે તમારી પૈસાનો ખર્ચ થવાનો છે, ગેપ રહેવાનો છે, તે શેની અંદર? તો કે મનીની અંદર છે, એને કન્સિડર કરવામાં આવી છે અહીંયા. The marginal cost of the same product is different in different countries. હવે માર્જિનલ કોસ્ટ છે એ અલગ દેશોની અંદર અલગ અલગ એનો પ્રાઇસ હોય છે એની. તો કે યસ, the product in a particular country occurs less comparative margin cost. જો પર્ટિક્યુલર પ્રોડક્ટની વાત કરીએ તો છે એ લેસ કમ્પેરેટિવ એક્સપેન્સ હોય છે એની અંદર માર્જિનલ કોસ્ટ. ઇટ ઇઝ પ્રોડ્યુસ ઇન ધેટ કન્ટ્રી, અને એ જ જે કન્ટ્રીની અંદર બનાવવામાં આવી છે ત્યાં. ઓકે, તો આ વસ્તુ એક સમજવાની, એટલે કે એઝમ્પશન એવું હતું કે જે તે દેશની અંદર જો માત્ર લેબર છે એનો જ એઝમ્પશન ધારણા એને કોસ્ટની અંદર ગણવામાં આવે છે, પણ એવું હોતું નથી. તો હવે એની અંદર આપણે સમજીએ કે અલગ અલગ લેવલ કન્ટ્રીની અંદર અલગ અલગ કોસ્ટ થતી હોય છે, માર્જિનલ કોસ્ટ. તો કે યસ, અને એ છે એના કારણે તો અહીંયા ચેન્જીસ આપણને જોવા મળે છે. Now let us talk about the regarding increasing and diminishing expense. Whenever the price rise and whenever the price was decrease, then it is basically depends upon the economy of country. So here we start. The topic is when production of any product is increased. Production કોઈ પણ product છે એનું increase થાય છે ત્યારે. In the principle of comparative expense, it is assumed that the production expense remains the same. હવે કમ્પેરેટિવ એક્સપેન્સની નિયમ મુજબ શું કરવામાં આવે છે? તો એક એઝમ્પશન લીધું હતું રિકાર્ડોએ. તો કે જે એક્સપેન્સ ખર્ચ છે ને, મતલબ જે ખર્ચ છે તમારો એ શું છે? તો કે સેમ છે, એવું એને ધારણા બાંધેલી હતી. મતલબ આ તો વાત ખોટી છે, સમજાય? આ એઝમ્પશન એનું ખોટું છે, અનરિયાલિસ્ટિક છે. વાય? કારણ કે કોઈ પણ પ્રોડક્શન છે એની તમે એક્સપેન્સ છે, ખર્ચ તમે કઈ રીતના સેમ કહી શકો? મતલબ ડિફરન્ટ ટાઈપની પ્રોડક્ટ હશે તો ડિફરન્ટ ટાઈપની એની એઝમ્પશન હશે. તો સમજાય? સોરી, એની એક્સપેન્સ ડિફરન્ટ ટાઈપની હશે. તો કે યસ, સો both the countries will be produce one item each and will import other product from the other country. મતલબ એક બંને દેશો એવું કરશે, એક પ્રોડક્ટ છે પોતે બનાવશે અને બીજી પ્રોડક્ટ છે બહારથી શું કરશે? ઇમ્પોર્ટ કરી લેશે. But if the production cost increasing due to the rise in production, મતલબ પ્રોડક્શન કોસ્ટ વધશે જ્યારે પ્રોડક્શન વધે ત્યારે, then the higher of the international trade lesser would be the comparative cost benefit. મતલબ શું થશે? તો જ્યારે પ્રોડક્શન વધે છે, પ્રોડક્શન વધ્યું તો શું થશે? પ્રોડક્શન કોસ્ટ વધવાની, તો એ શું થશે? તો ઇન્ટરનેશનલ બિઝનેસ વધવાનો છે. તો કે યસ, મતલબ આપણે છે એ પ્રોડક્શન કોસ્ટ વધે તો આપણે શું કરશું? તો આપણે બહારથી ઇમ્પોર્ટ કરીશું XYZ પ્રોડક્ટ છે તેને. તો કે યસ, ultimately such a situation will be created in which both the countries will start producing both the items. Thus શું કહે છે? તો બંને દેશ છે પોતે જ પછી શું કરવા લાગશે? તો આ પ્રોડક્ટ છે તેને બનાવવા લાગશે પોતાના દેશની અંદર જ તે. સમજાય? Thus with the rise in production, if the rate of cost comes into force, મતલબ હવે કોસ્ટ છે એ પણ વધવાની છે, મતલબ પ્રોડક્શન વધે છે પોતાના દેશની અંદર, તો then trade between two countries will not continue for a longer period of a time. તો બે કન્ટ્રી વચ્ચે જ્યારે ચાલતો હતો ટ્રેડ એ પણ બહુ લાંબા સમય સુધી ટકશે નહીં. If the production cost decrease with the rise in production, મતલબ જ્યારે પ્રોડક્શન વધે છે ત્યારે શું ડિક્રીઝ થાય છે? જ્યારે પ્રોડક્શન વધે તો શું થાય? then the higher international trade, તો ઇન્ટરનેશનલ ટ્રેડ છે વધવાનો, મતલબ લોકો જે બજારની અંદર વિદેશની અંદર માલ મોકલવા લાગશે. more would be to comparative cost benefit. So
both the country will be adapting to achieving the specialization single item in their country. मतलब જે દેશ પોતાની પ્રોડક્ટમાં સ્પેશિયલાઇઝ હશે એ પ્રોડક્ટ પોતે બનાવશે અને બીજી જે પ્રોડક્ટ છે એ બહારથી ઇમ્પોર્ટ કરી લેશે. તો આ ચેન્જીસ જોવા મળશે આપણને. તો કે યસ સમજાય, એટલે કે અહીંયા ઇન્ક્રીઝ અને ડિક્રીઝ જે એક્સપેન્સ છે એના આધારે આપણું એઝમ્પશન છે અહીંયા રિકાર્ડોને ખોટું પડે છે, જે અનરિયલિસ્ટિક એઝમ્પશન એના છે. હવે થર્ડ એઝમ્પશન હતું જે રિકાર્ડોનું, એની વાત કરીએ તો એક્ઝિસ્ટન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એની આપણે હવે ચર્ચા કરીએ. There is such an assumption in the principle that transportation cost does not occur, which is unrealistic. હવે અહીંયા શું કહે છે, હવે આની અંદર છે એ જે રિકાર્ડો છે એને શું કર્યું હતું, તો એને છે એ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 0 ગણી હતી. તો હવે મતલબ શું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 0 હોઈ શકે, મતલબ પ્રોડક્ટ છે એ લાઈક કોઈ એક પ્લેસ ઉપર બને છે તો એનો મતલબ શું થયો, તો ત્યાં જ રહેવાની છે, મતલબ ટ્રાન્સપોર્ટ તો કરવી પડશે. સમજાય, ડિફરન્ટ ટાઈપના ડિસ્ટ્રિક્ટની અંદર, ડિફરન્ટ ટાઈપના સ્ટેટની અંદર, યા ડિફરન્ટ ટાઈપની કન્ટ્રીની અંદર, તો એની માટે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગવાનો જ છે. તો આ એઝમ્પશન અનરિયાલિસ્ટિક હતું. તો કે યસ, હવે એની આપણે શું જોઈએ, પ્રૂફ જોઈએ. By removing this assumption means by believing that there is existence of transportation cost. એટલે કે આ જો આ એઝમ્પશનને દૂર કરીએ તો આપણને માનવું જોઈએ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થાય છે. તો હા, બિલકુલ સાચું છે. Even then, the original principle is not proved wrong. મતલબ અહીંયા છે એ ઓરિજિનલ પ્રિન્સિપલ ખોટો પડતો નથી. બટ શું થાય છે, ઇન બોથ ધ કન્ટ્રીઝ હેઝ there is a difference between the comparative expense in their marginal cost. Trading comes into existence between both the countries. આ બંને દેશો છે લાઈક ઇંગ્લેન્ડ અને પોર્ટુગાલ, તો બંને વચ્ચે જ્યારે ટ્રેડ થતો હોય છે ત્યારે એની માર્જિનલ કોસ્ટની અંદર ચેન્જીસ થવાના કારણે કમ્પેરેટિવ એક્સપેન્સ છે એ પણ ચેન્જ થતો જોવા મળતો હોય છે. સમજાય. તો સમટાઈમ્સ કોઈ વાર એવું પણ બનતું હોય છે, the comparative difference is so less than the transportation cost, so dispatching the product from the one country to another country is higher than the price of the product. હવે શું થાય છે, કમ્પેરેટિવ ડિફરન્સ છે ને એ બહુ ઓછો થઈ જાય. તો મતલબ શું થયું, તો એક દેશમાંથી કોઈ પ્રોડક્ટ છે બીજા દેશની અંદર મોકલાવી હોય તો એની માટેનો ખર્ચ વધી જશે, મતલબ પ્રોડક્ટની પ્રાઇસ હોય એની કરતાં એનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે. When it so happens, તો આવું પણ બનતું હોય છે, it is not benefit to dispatch the product from one country to another. તો મતલબ આપણી માટે આ સારું નથી, કેમ કે આપણી જે પ્રોડક્ટ છે એની પ્રોડક્ટની પ્રાઇસ કરતાં તો એની ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે. તો કે યસ. જીબી હેબલર નોટ્સ, હવે જીબલી હેબલર કહે છે, till the difference in production cost of a product between the two countries is not higher than the one transportation cost of taking the product to another country, the import or export that produce cannot take place. મતલબ જ્યાં સુધી છે એ તો કે હાયર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કરતા જ્યારે પ્રોડક્ટની પ્રાઇસ હાઈ ન જાય ત્યાં સુધી કોઈ પણ કન્ટ્રી વચ્ચે, એટલે કે બે કન્ટ્રી વચ્ચે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જોવા મળશે નહીં. બિલકુલ સાચી વાત છે ને. Thus, the import and export of those products does not depend only on comparative expense. But એ માત્ર comparative expense ઉપર જ નથી ડિપેન્ડ, પણ શું છે, but also on transportation expense, transportation ખર્ચ પર ડિપેન્ડેડ છે. Then there is benefit in the trading. તો એ જે છે એ આપણને ફાયદો કરાવે છે ટ્રેડ માટે. Though the extent of the trade decrease and the direction of the trade remains as it is. શું કહે છે, તો આ છે એ એવી જ રીતના સેમ ટુ સેમ રહે છે, તો કે ટ્રેડ એનો. સો ઇવન ધ ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ ઇઝ કેલ્ક્યુલેટેડ, ધ એઝમ્પશન ઓફ ધ પ્રિન્સિપલ ડુ નોટ પ્રૂવ રોંગ. અને અહીંયા એક વાત કરીએ તો આ છે એ અહીંયા એક એક્ઝિસ્ટન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ એઝમ્પશન અહીંયા રિકાર્ડોનું થોડું ખોટું છે નહીં, કેમ કે એક વાત સાચી પણ છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે અહીંયા આપણે એને તો કે સાચી એને ખોટું એઝમ્પશન પડે છે, એટલે સોરી ખોટું એઝમ્પશન નથી પડતું. એનું કારણ એ છે કે એ જે મેઇન પ્રિન્સિપલ છે એની સાથે ફોલો કરે છે એટલા માટે. થેન્ક યુ વેરી મચ.